નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદે ઝીંગા તળાવો સામે તંત્રની કાર્યવાહી સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ રહી। અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ડિમોલિશન પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો। જો કે અરજદારોને પોતાની રજૂઆત કરવા તક આપવામાં આવતા આગામી સોમવારે મામલતદાર સમક્ષ સુનાવણી હાથ ધરાશે। પણ અમારી પાસે તો ઓલરેડી માસ્ટર મેપિંગનો નકશો છે, ડીએલઆરનો નકશો છે, કલેક્ટરનો હુકમ છે, અમારી પાસે માપણી સીટ છે, અમારી પાસે સીએ સર્ટિફિકેટ છે, અમારી પાસે 7/12નો ઉતારા બી છે, છતાં બી આ શા માટે લઈ રહ્યા છે આ પગલાં અમને ખબર પડતી નથી। પણ અમારું કહેવું એવું છે કે અમારી પાસે તો આ બધા જ કાગળિયા છે જે સરકારે આપેલા છે, પણ જિલ્લામાં ઘણા એવા તળાવો છે જેમાં એ લોકોની પાસે એક કાગળિયા નથી, તો તેમની પાસે આ પગલાં કેમ નથી લેવાતા? તો જલાલપુરના બોરસી માછીવાડ ગામમાં તંત્ર દ્વારા 600 હેક્ટરથી વધુ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર તળાવો દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી કરાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં 20 થી 25 તળાવો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું, જેમાંથી 11 તળાવો અત્યાર સુધી તોડી પાડવામાં આવ્યા। બીજી તરફ સ્થાનિકોનો દાવો છે કે આ તળાવો આશરે 500 પરિવારોના ગુજરાનનો મુખ્ય આધાર છે, જેના કારણે ડિમોલિશનને લઈને વિસ્તારમાં આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગેરકાયદેસર તળાવોની વાત કરું તો અત્યાર સુધી જે અમારી ચકાસણી છે એની અંદર લગભગ 20 થી 25 જેવા ગેરકાયદેસર તળાવો અમને મળ્યા છે, જે પૈકીના અમે 11 તોડી દીધા છે। જેમ જેમ આગળ વધતા જઈશું એ આખા એરિયાની અંદર વેરીફાઈ કરીને જે બીજા પણ ગેરકાયદેસર અમને મળશે એ તમામ તળાવોને અમે નાબૂદ કરીશું।